મિત્રો, આપણે વાત કરવાના છે ફાગણ મહિનો અને હોળીનો તહેવાર. એક સુંદર વાર્તાની. ફાગણ મહિનો આવે એટલે પ્રકૃતિમાં નવી ઉર્જા છવાઈ જાય, ખેતરોમાં પાક લહેરાય, વૃક્ષો પર નવા પાંદડા અને રંગબેરંગી ફૂલો ખીલે, ઠંડી ઓછી થઈને હળવો ઉનાળો શરૂ થાય. ગામમાં દરેકના ચહેરા પર ખુશી દેખાય, કારણ કે આવતો હોય છે આનંદનો તહેવાર હોળી. એક નાના ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો. તેને ફાગણ મહિનો ખૂબ ગમતો, કારણ કે આ મહિનામાં આવતી હોળી તેની પ્રિય ઉજવણી હતી. હોળીના પહેલાં ગામમાં લોકો મળીને લાકડા એકઠા કરતા, બધા બાળકો ઉત્સાહથી દોડતા ફરતા. રવિએ તેના દાદાજી પાસે પૂછ્યું, દાદા, આપણે હોળી કેમ ઉજવીએ છીએ? દાદાએ પ્રેમથી સમજાવ્યું, બેટા, હોળી સારા પર ખરાબની જીતનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ પર થયેલા અન્યાય સામે ભગવાને રક્ષણ આપ્યું હતું. તેની યાદમાં આપણે હોલિકા દહન કરીએ છીએ. હોળીના દિવસે સાંજે બધા ગામવાસીઓ ભેગા થયા. હોલિકા દહન કરવામાં આવ્યું. લોકો પ્રાર્થના કરતા કે તેમના જીવનમાં રહેલી બધી બુરાઈઓ દૂર થાય. બીજા દિવસે રંગવાળી હોળી આવી. રવિ અને તેના મિત્ર એકબીજાને રંગ લગાવતા, પાણીની પિચકારી ચલાવતા અને મીઠાઈ ખાતા ગામમાં હાસ્ય અને આનંદ છવાઈ ગયો. રવિએ સમજાવ્યું કે ફાગણ મહિનો માત્ર રંગોનો નહીં, પરંતુ પ્રેમ, એકતા અને ખુશીઓનો મહિનો છે. હોળી આપણને શીખવે છે કે સત્ય અને સદાચાર હંમેશા જીતે છે. આ રીતે ફાગણ મહિનો અને હોળીનો તહેવાર દરેકના જીવનમાં આનંદ અને નવી આશા લઈને આવે.